કાર વર્લ્ડ, વ્હીકલ વર્લ્ડ, રેનો ઇન્ડિયા 10મી-22 ડિસેમ્બર સુધી ડિસ્કવરી ડેજ ઝુંબેશ શરૂ કરશે. મર્સિડીઝ બેન્ઝ ઇન્ડિયા જાન્યુઆરી 2026ની કિંમતોમાં 2% સુધી વધારો કરશે. બજાજ ઓટોએ ગોલ્ડ USD4 અને સિંગલ સીટ સાથે પલ્સર N160 વેરિયન્ટ લોન્ચ કર્યું. ભારતમાં લોન્ચ થયાના 24 કલાકમાં મિની કન્વર્ટિબલ વેચાઈ જશે. ટાટા મોટર્સે ડિસેમ્બર એમી સ્કીમ્સની જાહેરાત કરી. 4,999 રૂપિયાથી શરૂ થતી કિંમત. મારુતિ ફ્રોક્સ 4 લાખ વેચાણને પાર કરનાર પ્રથમ નેક્સા SUV. મારુતિ સુઝુકી વેગનાર 35 લાખ ઉત્પાદન એકમોને પાર કરશે. JSWMG મોટર ઇન્ડિયાએ ₹11.99 લાખમાં હેક્ટર ફેસલિફ્ટ લોન્ચ કર્યું. આઈસ વાહનો પર GST ઘટાડા પછી મારુતિ સુઝુકી નાણાકીય વર્ષ 30ના એફ વેચાણ આઉટલુકનું પુનર્મૂલ્યાંકન કરશે. મારુતિ સુઝુકી એવિત્રા માટે ખાતરીપૂર્વક બાયબેક પ્રોગ્રામ BaaS રજૂ કરશે. જેનેસિસ હાઈ ડેફિનેશન ADAS લોન્ચ કરશે. રાષ્ટ્રીય ધોરીમાર્ગો માટેના નકશા. સિટ્રોન ઇન્ડિયાએ 2025ના ચોથા ક્વાર્ટરમાં વેચાણમાં 3 ગણો વધારો નોંધાવ્યો. યુરો NCAP તરફથી હ્યુન્ડાઈ નેક્સોને ટોચનું સલામતી રેટિંગ મળ્યું. એપ્રિલ-નવેમ્બરમાં 5,99,000 કાર અને SUV નિકાસ રેકોર્ડ. આગામી મેક્સિકો ટેરિફ વધારાને કારણે પડછાયો પડ્યો. ZF-એ વાહન ચેસિસ માટે સોફ્ટવેર આધારિત અવાજ ઘટાડવાની ટેકનોલોજી રજૂ કરી. મારુતિ સુઝુકીએ સુલભતા વધારવા માટે વેગનાર માટે સ્વિવલ સીટ વિકલ્પ રજૂ કર્યો. ટાટા સિયરાએ પહેલા દિવસે 70,000 બુકિંગ રેકોર્ડ કર્યા. સ્કોડા કાયલકની માંગ 11 મહિનામાં 43,000 યુનિટને વટાવી ગઈ. સ્કોડા ઇન્ડિયાના વેચાણમાં બમણાથી વધુ વધારો. નિસાન 2026ની શરૂઆતમાં 7-સીટર BMPV ગ્રેવાઇટ લોન્ચ કરશે. JSWMG મોટર ઇન્ડિયા જાન્યુઆરી 2026ની કિંમતોમાં 2% સુધીનો વધારો કરશે.